આવી શૃંખલાઓ જે છે એ આપણે અહીંયા આગળ જોઈશું. તો અહીંયા આગળ હું તમને 2 શૃંખલાઓ બતાવું છું. દાખલા તરીકે ડીએનએની અંદર આવેલી જે 2 શૃંખલાઓ જે છે એમાં માનો કે એક શૃંખલા જે છે આ રીતે આવેલી છે. હવે બીજી શૃંખલા જે છે એના વિરુદ્ધ દિશામાં પણ આ રીતે કુંતલ આકારે ગોઠવાયેલી છે. હવે આ બંને શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝના ક્રમ આવેલા હોય તો અહીં આગળ આ એક શૃંખલા જે છે એના ઉપર તમને હું નાઇટ્રોજન બેઝનો ક્રમ જે છે એ ક્રમ અહીં આગળ બતાવું છું. તો એની પર આવેલા જે નાઇટ્રોજન બેઝના ક્રમ જે છે એ ક્રમ આપણને આ રીતે જોવા મળે. દાખલા તરીકે એક ક્રમ જે છે એ આ રીતે આવેલો હોય જેમાં એક શૃંખલા ઉપર જી નામનો નાઇટ્રોજન બેઝ આવેલો હોય તો એની સામેની બીજી વિરુદ્ધ દિશામાં આવેલી શૃંખલા છે એના પર શું આવેલું હોય? સી. ત્યાર પછી બીજી એક આવી નાઇટ્રોજન બેઝની શૃંખલા આવેલી હોય તો માનો કે એની ઉપર એક શૃંખલા ઉપર એ નામનું નાઇટ્રોજન બેઝ એડેનિન આવે છે તો એની સામે કયો આવેલો હોય? ટી. એ રીતે આપણે ચોથો લઈએ, માનો કે બીજો એ અને ટી જ છે, બરાબર, અથવા તો ટી અને સી તમે લઈ શકો. તો અહીંયા ચાલો આપણે ટી લઈએ, ટી અને એ. ત્યાર પછી આગળ બીજો એક આપણે લઈએ કે જેના ઉપર 2 નાઇટ્રોજન બેઝ આવેલા હોય. માનો કે એક શૃંખલા પર ટી છે તો સામેની શૃંખલા છે જેના પર શું હોય? સી. અને ત્યાર પછી બીજો એક આપણે લઈએ કે જેના ઉપર આ રીતે આપણને ઉત્સેચક જે છે આવેલા જોવા મળે. માનો કે પાંચમો જે છે એ આ રીતે સી તો બીજાની સામે જી આવેલો હોય, બરાબર. આવી રીતે નાઇટ્રોજન બેઝની જે 2 શૃંખલાઓ જે છે એના ઉપર આવી રીતે અલગ અલગ પ્રકારના 2 શૃંખલાઓ પર નાઇટ્રોજન બેઝ જે છે ગોઠવાયેલા છે. આપણે જાણીએ છીએ કે જો એ પ્રકારનો નાઇટ્રોજન બેઝ હોય તો એની સામે ટી પ્રકારનો હોય, અથવા તો જો એક શૃંખલા પર ટી હોય તો એની સામેની શૃંખલા પર કયો હોય નાઇટ્રોજન બેઝ? એ. એ રીતે જી હોય તો એની સામે આપણને સી, અથવા તો જો એક શૃંખલા પર સી આવેલો હોય તો એની સામે કયો આવેલો હોય? જી. તો આવી રીતે દ્વિબંધ દ્વારા 2 નાઇટ્રોજન બેઝ અથવા તો 3 બંધ દ્વારા 2 નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાયેલા હોય. હવે આવી એક શૃંખલા છે જેને આપણે કહીશું, માનો કે આ વાહક ડીએનએની શૃંખલા છે, બરાબર. હવે એની સામે આપણે બીજી એક શૃંખલા લઈએ કે જે વિદેશી અથવા તો બહારનું જે જનીન છે એનું અંદર વાત કરીએ આપણે. તો અહીંયા આગળ આપણે લઈશું વિદેશી અથવા તો બહારનું ડીએનએ. હવે એ બહારના ડીએનએની અંદર પણ 2 શૃંખલાઓ આવેલી હોય અને એ 2 શૃંખલાઓ ઉપર આ રીતે નાઇટ્રોજન બેઝ છે માનો કે ગોઠવાયેલા છે આની જેમ જ. તો અહીંયા આગળ આપણે આ નાઇટ્રોજન બેઝ છે અહીંયા ગોઠવેલા બતાવીએ છીએ. માનો કે આ એક પહેલી જોડ જે છે એ પહેલી જોડ ઉપર માનો કે સી તો એની સામે જી આવેલો છે. આ બીજી નાઇટ્રોજન બેઝની શૃંખલા છે એના ઉપર માનો કે અહીંયા એ છે તો એની સામે ટી હોય. બીજી 2 શૃંખલાઓ લઈએ કે જેની અંદર આપણે એ લઈએ અહીંયા ટી. ત્યાર પછી બીજી એક શૃંખલા લઈએ કે જેમાં એક ઉપર એક ટી છે તો અહીંયા એ છે. એ રીતે આગળ એક શૃંખલા લઈએ કે જેની અંદર પણ એક બાજુએ ટી તો એની સામે બીજી બાજુએ એ હોય. અને આવી રીતે આપણે ત્રીજી એક લઈએ કે જેની અંદર આપણને એક શૃંખલા જે છે એના પર જી છે, બીજી શૃંખલા જે છે એના પર સી આવેલો છે. અને આ શૃંખલા જે છે એ પહેલાંની જેમ જ આ રીતે કુંતલ આકારે ગોઠવાયેલી છે. તો આ એક વિદેશી ડીએનએ જે છે એના ઉપર આવેલા નાઇટ્રોજન બેઝની શૃંખલાઓ છે. અને આ જે છે એ વાહક ડીએનએ છે જેના ઉપર આવેલી નાઇટ્રોજનની શૃંખલાઓ છે. હવે આ વાહક ડીએનએ અને વિદેશી અથવા તો બહારનું ડીએનએ છે એના ઉપર આપણે ઈ કોલી બેક્ટેરિયા જે છે ECOR1 નામના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક છે આ બંને શૃંખલા ઉપર આપણે જોડીએ છીએ. હવે આ ECOR1 નામનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક શું કરશે? આ બંને ડીએનએ જે છે વાહક અને વિદેશીનો અથવા તો બહારનો એ બંને ડીએનએના ઉપર પહેલી તો એની શૃંખલા જે છે એ શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કરશે અને ત્યાર પછી એના પર કાર્ય કરશે. એટલે આ રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ આ બંને ડીએનએ સાથે જોડાશે અને પોતાનો ચોક્કસ વિશિષ્ટ ઓળખક્રમ જે છે એ ઓળખક્રમ અહીંયા નક્કી કરી લેશે અથવા તેને પ્રાપ્ત કરી લેશે. હવે આ શૃંખલા ઉપર જ્યાં જ્યાં શર્કરા ફોસ્ફેટના બંધ આવેલા હોય અથવા તો એસ્ટર બંધ આવેલા હોય
એ એસ્ટર બંધના જે વિશિષ્ટ કેન્દ્રો જે છે એ કેન્દ્રો ઉપરથી આ ડીએનએને કાપશે. એટલે એના પરિણામે તમે જોઈ શકો છો કે જ્યારે આના ઉપર ઈ કોલી R1 રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ અસર કરશે એટલે એમાંથી એનો ટુકડો થશે. અને એ ટુકડો કેવી રીતે થશે? તો જ્યાં આગળ G અને A આવેલા હોય ત્યાં આગળ એ કાપ મૂકશે. એટલે કે અહીંયા આગળ આવા બંને જે ડીએનએ જે છે એ ડીએનએ ઉપર માનો કે આવી રીતે એક ક્રમ આવેલો છે GATTC. તો આ બંને શૃંખલા ઉપર આ ક્રમ જે છે એ હાજર છે. હવે આવો ક્રમ હાજર હોય ત્યારે ઈ કોલી R1 નામનો જે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિક ઉત્સેચક જે છે એ આ બંને ડીએનએ પર ફક્ત G અને A આ જ્યાં જ્યાં સ્થાને આવેલા હોય એ બેની વચ્ચે જ કાપ મૂકે. એટલે આ બંને શૃંખલા ઉપર જ્યાં આગળ G અને A, દાખલા તરીકે આ શૃંખલા પર અહીંયા G અને A છે એટલે અહીંથી કાપ મૂકશે. અને બીજો ક્યાં છે G અને A? તો આ બે વચ્ચે છે, બરાબર. તો અહીંયા T છે એટલે અહીંયા A હોય એટલે અહીંથી કાપ મૂકશે. આની અંદર તમે જુઓ તો અહીંથી કાપ મૂકશે. આની અંદર તમે આ A અને Gની વચ્ચે છે એટલે અહીંથી કાપ મૂકશે. એટલે એના પરિણામે આ બંને શૃંખલાઓનો જ્યારે ટુકડાઓ બનશે ત્યારે એ કપાયેલી શૃંખલાઓ જે છે એ અહીંયા આગળ હું તમને બતાવું એ આ રીતે ગોઠવાયેલી હશે. માનો કે આ એક ડીએનએ છે કે જે વાહક ડીએનએ છે અને એ વાહક ડીએનએ ઉપર આપણને આવી જે શૃંખલાઓ આપણે અહીંયા બતાવી હતી એ શૃંખલાઓ જે છે એ કપાયેલી અવસ્થામાં આપણને જોવા મળશે. તો આપણે અહીંયા આગળ આ બંને શૃંખલાઓ જે છે એ શૃંખલાઓની આપણે કપાયેલી અવસ્થા જે છે એને આપણે જોઈએ. જ્યારે આ શૃંખલા કપાશે ત્યારે એ કેવી રીતે બનશે? તો એની અંદર આ રીતની આપણને પરિસ્થિતિ જોવા મળશે. G અને A સ્થાન જે છે એ સ્થાનેથી કાપશે. એટલે અહીંયા આગળ G હતો, અહીંયા આગળ A હતો. હવે આના ઉપરથી જ્યારે એ કપાય ત્યારે બાકીનો ભાગ જે છે એ દૂર થઈ જાય છે. અહીંથી ટુકડો છે એટલે ઉપરનો આટલો ભાગ છે દૂર થઈ ગયો. એટલે અહીંયા આગળ બીજી શૃંખલા જે છે એના ઉપર આવેલો જે નાઇટ્રોજન બેઝ છે T, ત્રીજો જે છે એ પણ T હતો, ચોથો જે છે એ પણ A હતો અને પાંચમો જે છે 6 શૃંખલાઓ બતાવવાની છે આપણે. છઠ્ઠો જે છે અહીંયા આગળ એ A છે. તો આ રીતે કપાશે. હવે આ જે શૃંખલા જે છે એ શૃંખલા એટલે કે વિદેશી અથવા તો બહારના ડીએનએની શૃંખલા જ્યારે કપાશે ત્યારે એનો ટુકડો જે છે એ ટુકડો આ રીતનો બનશે. ચોથો અને ત્યાર પછી આ રીતે પાંચમો જે છે આખો આવેલો હશે. અહીંયા આગળ ક્રમ જે છે આ રીતે હશે. અહીંયા A, બરાબર, અહીંયા પણ A, અહીંયા T, અહીંયા T, જ્યારે અહીંયા આગળ C, અહીંયા આગળ G, બરાબર. તો આ રીતે આ ટુકડો જે છે કપાશે અને આ શૃંખલા જે છે આ રીતે કુંતલ આકારે ગોઠવાયેલી હશે. તો આ જે છે ટુકડો આ રીતે બનશે. આમાંથી ટુકડો જે છે ઈ કોલી R1 દ્વારા બનશે. હવે આ બંને ટુકડાઓ જે છે એ બંને ટુકડાઓને આપણે જોડવાના છે. એટલે ડીએનએના ટુકડાઓ જે છે એ ટુકડાઓ ચીપકુ પ્રકારનો છેડો બનાવે છે. તો એ છેડાથી એ જોડાય છે. હવે આવા પ્રકારના જે છેડા છે આ રીતે બે હોય, બરાબર. માનો કે આ એક ટુકડો આ રીતે કપાયો, બીજો ટુકડો છે આ રીતે કપાયો, બંને એકબીજાથી વિરુદ્ધ છે એટલે આવી રીતે કપાયા. હવે જ્યારે આપણે એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક દ્વારા બંને ટુકડાને જોડીશું ત્યારે આ બંને છેડાઓ જે છે એ આવા ખાંચની અંદર ચીપકુ પ્રકારના કપાયા છે. એટલે આ ચીપકુ છેડાઓ જે છે આ રીતે એકબીજા સાથે જોડાય છે અને આવી રીતે આખી એક સળંગ નવી શૃંખલા ધરાવતો ડીએનએ બનશે. હવે ડીએનએ કેવી રીતે બને? તો અહીંયા આગળ આપણે એને દોરીને બતાવીએ છીએ. અહીંયા આગળ આપણે
આ જે છે એને અહીંયા નજીક લાવીએ. હવે એમાંથી આ એક નાઇટ્રોજન બેઝની જોડ છે જે જી અને સી ધરાવે છે, બરાબર. હવે એ આ છેડેથી આમ લાંબી છે, બરાબર. આ ટુકડો આપણે અહીંયા લાવીએ છીએ તો એના ઉપર અહીંયા આગળ ટી આવેલો હશે. પછી બીજો એક નાઇટ્રોજન બેઝ છે એ પણ ટી પ્રકારનો હશે. ત્યાર પછી ચોથો જે છે એ આ રીતે આવેલો હશે, જ્યાં એ પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે આવેલો હશે. આ રીતે પાંચમો હશે, ત્યાં આગળ પણ બીજો એ પ્રકારનો નાઇટ્રોજન બેઝ આવેલો છે. એટલે આ શૃંખલા જે છે આપણે એને અહીંયા લાવી દીધી, બરાબર. હવે આ ટુકડો જે છે એને આ બંનેને આપણે એકબીજા સાથે જોડીએ છીએ તો એ જોડાણ અહીંયા થશે, એ આપણે બતાવીએ. હવે આનો છેડો જે છે આની ઉપર ગોઠવાશે, બરાબર. મેં બે અલગ અલગ કલરથી બતાવ્યા છે એટલે તમને વધારે સમજવામાં ખ્યાલ આવશે. અહીંયા આગળ આ એક બીજો ટુકડો જોડાયો. અહીંયા આગળ જે છેડો જે છે એ છે, કારણ કે સામે ટી છે. બીજો આની સાથે જોડાયો એટલે અહીંયા ટી છે એટલે અહીંયા એ આવશે. અહીંયા એ છે એટલે અહીંયા ટી આવશે. અહીંયા એ છે એટલે અહીંયા શું આવશે? ટી. તો આ રીતે બીજો ટુકડો જે છે એની સાથે જોડાયો અને ત્યાર પછી એની ઉપર આપણને આ રીતે એક સળંગ ટુકડો જે છે એ જોડાયેલો જોવા મળશે. અને આ સળંગ ટુકડો જે છે એ આ જે સી અને જી પ્રકારનો હશે. તો આવી રીતે અહીંયા આગળ આ એક નાઇટ્રોજન બેઝની શૃંખલા જે છે એ બીજી શૃંખલા સાથે જોડાઈ અને એક આ નવો ડીએનએ અસ્તિત્વમાં આવ્યો. આ ડીએનએને કહેવામાં આવે છે પુનઃ સંયોજિત ડીએનએ અથવા તો એને કહેવામાં આવે છે રિકોમ્બિનેટ ડીએનએ. તો આ નવા પ્રકારનો આપણે અહીંયા આગળ જે બે અલગ અલગ પ્રકારના જે ડીએનએ લીધા હતા એમાં એક વાહક ડીએનએ હતો અને એક વિદેશી ડીએનએ હતો. એના ઉપર આવેલી ચોક્કસ નાઇટ્રોજન બેઝની શૃંખલાઓ હતી. હવે જ્યારે એ શૃંખલા ઉપર આપણે ઈ કોલી R1 નામનો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક જે છે એની અસર કરાવીએ ત્યારે આ ઈ કોલી R1 જે છે એ આ બંને શૃંખલાઓની પહેલાં તો લંબાઈને ઓળખે, નિરીક્ષણ કરે, ત્યાર પછી એની ઉપર આવેલા વિશિષ્ટ ઓળખ ક્રમાંક જે છે એને પ્રાપ્ત કરી લે અને એની સાથે જોડાઈ ડીએનએ જે છે આ બંને ડીએનએ જે છે એની સાથે આ બંને ઉત્સેચકો છે જોડાય અને ત્યાર પછી એનો ચીપકું છેડા પ્રકારનો કાપે. એટલે એના પરિણામે આ જે છે એમાંથી આવો ટુકડો બને, આ જે વિદેશી ડીએનએ છે એમાંથી આવો ટુકડો બને. અને આ બંને ટુકડાઓ જે છે, માનો કે આ એક ટુકડો છે અને આ બીજો ટુકડો છે, એ બંને ટુકડોના ત્યાર પછી આપણે લાઇગેજ ઉત્સેચક દ્વારા આ રીતે આપણે જોડી દઈએ. તો અહીંથી એક નવો આપણને આ બંનેનો મિક્સ પ્રકારનો એક ટુકડો જોવા મળ્યો જેને આપણે કહીએ છીએ પુનઃસંયોજિત ડીએનએ અથવા તો આરડીએનએ. આપણે અહીં આગળ આકૃતિની અંદર એને વધારે સ્પષ્ટ રીતે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જોઈ શકો છો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કેવી રીતે કામ કરે છે. ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાઓને એક જ સ્થાનેથી આપે છે. અહીંયા જોયું આપણે, જ્યારે ડીએનએ ઉપર માનો કે નાઇટ્રોજન બેઝનો ક્રમ જે છે આ રીતે આવેલો GAATTTC, આના ઉપર પણ એ જ રીતે હોય GATTTC. સામેની બાજુએ CTTTAAG, તો અહીંયા પણ CTTAAG પ્રકારનો છે. હવે આવો વિદેશી છે, આ વાહક છે, એ બંને ઉપર આપણે જ્યારે ઈ કોલી R1 નામના બેક્ટેરિયા જે છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચક છે એના દ્વારા આપણે એને કાપીએ ત્યારે એ બંનેમાંથી આવી રીતે બે ચીપકું, આનો ચીપકું છેડો આ છે અને આ જે ડીએનએ છે એનો ચીપકું છેડો આ છે. એટલે આનો આ રીતનો બન્યો અને આ જે છે એનો આ રીતનો બન્યો. તો આવા બે ટુકડાઓ બન્યા. હવે એ ટુકડાઓને આપણે આ ચીપકું છેડાઓ ધરાવતા, આ જે છેડો છે આ રીતનો એને ચીપકું છેડો કહેવાય. તો એ ચીપકું છેડા ધરાવતા બંને ડીએનએ છે એને લાઇગેજ ઉત્સેચકની મદદથી આપણે જ્યારે જોડીએ ત્યારે એ બંને ટુકડા છે આ રીતે જોડાઈ જાય છે. તો અહીંયા આગળ તમે આ આંગળીઓ પર બતાવું છું, એ આંગળીઓની અંદર તમે આવું જોડાણ જોઈ શકો. એવું અહીંયા છે, આ બંને ટુકડાઓ જે છે અહીંયા જોડાઈ ગયા અને એક નવો ડીએનએ બન્યો. એને કહેવાય છે પુનઃ સંયોજિત ડીએનએ અથવા તો રિકોમ્બિનેટ ડીએનએ. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા ઈ કોલી R1ની પ્રક્રિયા દ્વારા પુનઃ સંયોજિત ડીએનએના નિર્માણના આ ચરણો છે. આવી રીતે આપણે
આવા પેલિડ્રોમિક શૃંખલા ધરાવતા બે ડીએનએ જે છે એને એકબીજા સાથે જોડી અને આપણે નવો ડીએનએ બનાવીએ છીએ. આને કહેવાય પેલિડ્રોમિક શૃંખલા. તો ડીએનએની અંદર આવેલી જે બે શૃંખલાઓ જે છે, જે શૃંખલાને આપણે પેલિડ્રોમિકના નામથી ઓળખીએ છીએ. થોડીક પેલિડ્રોમિક શબ્દ જે છે એ પેલિડ્રોમિક કોને કહેવાય તો એની થોડીક વિગતવાર ચર્ચા કરી લઉં. વિદ્યાર્થી મિત્રો, પેલિડ્રોમિક એટલે એવી શૃંખલા, પેલિડ્રોમિક શૃંખલા કોને કહેવાય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલી અથવા તો ગોઠવાયેલી સમાન શૃંખલાઓ જે છે, ડીએનએની સમાન શૃંખલાઓ જે છે એ શૃંખલાઓને કહેવામાં આવે છે પેલિડ્રોમિક શૃંખલાઓ. હવે આ પેલિડ્રોમિક શું છે થોડીક વાત કરીએ આપણે. પેલિડ્રોમિક શબ્દનો અર્થ જે છે આપણે સમજવાની વાત કરીએ. પેલિડ્રોમિક એટલે શું? તો આ એક શબ્દોનો સમૂહ છે. પેલિડ્રોમિક એકચ્યુઅલી શું છે? શબ્દોનો સમૂહ છે, જેની અંદર આવેલા સમૂહ શબ્દો જે છે એને આપણે આગળ અને પાછળ, કેવા આગળ અને પાછળ એમ બંને બાજુથી આ શબ્દને જ્યારે આપણે વાંચતા હોઈએ ત્યારે એ સરખા વાંચી શકાય. એટલે શબ્દો એવા હોય કે જે તમે એને આગળથી વાંચો અથવા તો એને પાછળથી વાંચો તો પણ એક સરખી રીતે વાંચી શકાય. દાખલા તરીકે એક શબ્દ છે મલયાલમ. મલયાલમ. હવે એને તમે આ બાજુથી વાંચો તો મલયાલમ જ વચ્ચે, અને આ બાજુથી વાંચો તો મલયાલમ. તો આ પેલિડ્રોમિક શબ્દ કહેવાય. અને શું કહેવાય? એને આગળ કે પાછળ બંને બાજુથી તમે વાંચો તો સરખું જ વંચાય, મલયાલમ. આવા ઘણા બધા શબ્દો જે છે જે પેલિડ્રોમિક શબ્દો કહેવાય. તો ડીએનએની અંદર આવી બે શૃંખલાઓ છે અને એ બે શૃંખલાઓ આ રીતે એકબીજાને પરસ્પર વિરુદ્ધ, એક શૃંખલા સીધી હોય તો બીજી શૃંખલા આ રીતે ઊંધી હોય, અને આવી બંને શૃંખલાઓ જે છે એ એકબીજા સાથે આમ નિસરણીની માફક સમાંતર બાજુ પણ આ રીતે અમળાઈને ગોઠવાયેલી જોવા મળે છે. તો એને કહેવાય પેલિડ્રોમિક શૃંખલા. આવા ઘણા શબ્દો છે. કેટલાક શબ્દો હું આપું તમને. દાખલા તરીકે એક શબ્દ છે કનક. તમે એને આ બાજુથી વાંચો તો એ કનક, ને આ બાજુથી વાંચો તો એ કનક. બીજો શબ્દ છે નયન. બંને બાજુથી વાંચો તો સમાન જ વચાય છે. ત્રીજો એક શબ્દ આપું હજુ તમને, એ છે નવજીવન. આ બાજુથી વાંચો, આ બાજુથી વાંચો, નવજીવન. અહીંથી વાંચો તો એ નવજીવન. તો આ ગુજરાતી શબ્દોના કેટલાક ઉદાહરણો છે. એવા કેટલાક આપણે અંગ્રેજી શબ્દોના ઉદાહરણો પણ જોઈએ કે જે આવા પેલિડ્રોમિક હોય. દાખલા તરીકે એક શબ્દ હું લખું છું રીડિવાઈડર. હવે આ શબ્દને તમે આ બાજુથી વાંચો તો રીડિવાઈડર વંચાય છે, આ બાજુથી વાંચો તો સ્પેલિંગ જુઓ REDIVIDER. અહીંથી વાંચો તો એ REDIVIDER. રીવીડર આમ વાંચો તો એ રીવીડર, આમ વાંચો તો એ રીવીડર. એવો એક બીજો શબ્દ હું તમને આપું, એ છે DIFIED. બે બાજુથી વાંચો તમે DEI FI, અહીંયા પણ FIED. આ બાજુથી વાંચો તો એ ડેફિડ, આ બાજુથી વાંચો તો એ ડેફિડ. બીજો એક શબ્દ આપું સિવિક. આ બાજુથી વાંચો તો એ સિવિક, આ બાજુથી વાંચો તો એ સિવિક. બરાબર. એવો ત્રીજો એક શબ્દ આપું રડાર. બે બાજુથી વાંચો તો રડાર જ વંચાય. હજી બીજો એક શબ્દ આપું REDDER. REDDER. અહીંથી વાંચો તો એ REDDER. અહીંયા RADAR, આ પણ RADAR. બંને બાજુથી વાંચો તો એક સરખો જ વંચાય. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, તમને એક અંગ્રેજી વાક્ય આપું.
અંગ્રેજી વાક્ય છે એક, એને તમે બંને બાજુથી વાંચશો તો એક સરખું જ વંચાશે. વાક્ય બરાબર જોજો. મેડમ આઈ એમ આદમ. આ વાક્યને તમે બે બાજુથી વાંચો, ડાબી બાજુથી વાંચો અને જમણી બાજુથી વાંચો, સમાન જ છે. સ્પેલિંગ વાંચો, MADAM IM ADAM આદમ. આ બાજુથી વાંચો MADAM મેડમ IM આદમ ADAM. સરખું જ છે સ્પેલિંગ. તો આ પેલિડ્રોમિક શબ્દ છે, વાક્ય છે. આવું ગુજરાતીની અંદર એક વાક્ય છે, આપું તમને. ગુજરાતી વાક્ય છે કે જે પેલિડ્રોમિક હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ, વાંચજો બરાબર. જારે બાવા બારેજા. વાંચો આ બાજુથી, આ બાજુથી. જારે બાવા બારેજા. અહીંથી વાંચો, જારે બાવા બારેજા. તો આ અંગ્રેજી શબ્દ છે મેડમ આઈ એમ આદમ. આ ગુજરાતી વાક્ય છે જારે બાવા જારે બારેજા. ઊંધો કે સીધો બંનેથી બાજુથી વાંચો તો એક સરખો વંચાય. તો આ છે પેલિડ્રોમિક. આવી જ શૃંખલાઓ તમને જાણો છો તમે કે ડીએનએની અંદર પણ આવેલી છે. અને એ શૃંખલાઓ જે છે એ શૃંખલાઓને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પેલિડ્રોમિક શું છે એની આપણે સામાન્ય વાત કરી. પેલિડ્રોમિક કોને કહેવાય એનો અર્થ તમને હવે ખબર પડી ગયો હશે. હવે આપણે આગળ વાત કરીએ કે ડીએનએમાં પણ આવી પેલિડ્રોમ નાઇટ્રોજન બેઝની જોડનો ક્રમ એક એવો ક્રમ હોય છે જે ડીએનએને એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળ થી એક સરખા વાંચી શકાય. ડીએનએની બંને શૃંખલાઓની અંદર આવું હોય છે. આપણે ઉદાહરણ તમને આપું. હવે ડીએનએની અંદર એક શૃંખલા જે છે, એક શૃંખલામાં આપેલ ક્રમ છે એ 5-3ની દિશાનો છે. હવે 5-3નો અર્થ તમને ખબર છે? તો કે આ એક શૃંખલા જે છે એનો આ બાજુનો જે ક્રમ જે છે ત્યાં આવેલો જે શર્કરા છે એમાં 5મા નંબરનો કાર્બન ખુલ્લો છે અને આ બાજુ 3જા નંબરનો કાર્બન ખુલ્લો છે. એને 5-3ની શૃંખલા કહેવામાં આવે. એટલે તમે એને 5-3ની દિશામાં વાંચવાથી બંને શૃંખલામાં એક સરખા વાંચી શકાય. જો તેને 5-3ના બદલે તમે 3-5ની દિશામાં વાંચો તો જો વાંચવામાં આવે તો પણ તે સાચું પડે. આવી નાઇટ્રોજન બેઝની શૃંખલા છે. આપણે આકૃતિની અંદર પેલો પુનઃસંયોજિત જે ડીએનએની અંદર જોયું હતું કે બે વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ જે છે એની અંદર આવી શૃંખલા આવેલી છે. તમે અહીંયા આગળ આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આ વાહક ડીએનએની શૃંખલા છે અને બહારના ડીએનએ છે. અહીંયા આગળ તમે જુઓ એક શૃંખલા ઉપર આવેલા નાઇટ્રોજન બેઝ શું છે? GAATTC. હવે આ બાજુ જુઓ એના વિરુદ્ધ શૃંખલામાં પણ એમાં શું છે? GAATTC. કારણ કે આપણને ખબર છે કે જીની સામે C હોય એની સામે T હોય, બરાબર. T હોય તો એની સામે A હોય, C હોય તો એની સામે G આવેલો હોય. તો આ બંને શૃંખલા પર તમે ક્રમ એ જ પ્રમાણેના જોઈ શકો છો. તો આ 6 નાઇટ્રોજન બેઝના ક્રમ જે છે એ અહીંયા આગળ આપણને બતાવેલા છે. હવે આવા ક્રમ જે છે એને કહેવાય પેલિડ્રોમિક. હવે આવો પેલિડ્રોમિક ક્રમ જે છે એ અહીંયા આગળ હું એક લખીને તમને બતાવું. દાખલા તરીકે એક ક્રમ જે છે નાઇટ્રોજન બેઝ એનો 5નો છેડો છે, એના ઉપર આવેલા નાઇટ્રોજન બેઝની જોડી જે છે એ આ રીતે છે GAATTC.
અને આ બીજો છેડો જે છે એ 3નો છે. હવે આ જે ડીએનએની સામે એના જેવી જ સમાંતર પણ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી જે શૃંખલા જે છે, જેને આપણે 3-5ની દિશાની અંદર જોઈએ તો એની અંદર આવેલા ક્રમ જે છે એ આ રીતે હોય: CTTAAG. તમે એને આમ વાંચો કે આમ વાંચો તો આ વંચાય, આ બાજુથી વાંચો તો આ શૃંખલા, આ બાજુથી વાંચો તો આ શૃંખલા. એટલે 5-3ના છેડા ઉપરથી વાંચો અથવા 3-5ના છેડેથી આમ ઊંધું વાંચો તો પણ નાઇટ્રોજનના બેઝના ક્રમ જે છે એક સરખા આવેલા હોય. તો આ પેલિડ્રોમિક શૃંખલા છે. નાઇટ્રોજન બેઝ ઉપર આવી શૃંખલાઓ આવેલી હોય એના નિશ્ચિત સ્થાનને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઝ આવા 6 નાઇટ્રોજન બેઝની જોડી જ્યાં આવેલી હોય ત્યાં જી અને એની વચ્ચેથી કાપે. તો આ શૃંખલામાં અહીંથી કાપશે, તો આ શૃંખલામાં ક્યાંથી કાપશે? અહીંથી, કારણ કે અહીંયા આગળ જી અને એ આ બાજુ આવેલા છે. એટલે આ ટુકડો જે છે એ આ રીતે કપાશે અને આ ટુકડો જે છે આ રીતે કપાશે. આ બંને ટુકડાઓ જે છે એ આ રીતે ચીપકુ પ્રકારના હોય. એટલે ચીપકુ પ્રકારના છેડા જે છે એકબીજાને મળતા આવે એવા હોય. તો આ ચીપકુ છેડાને આપણે આ રીતે જોડી અને એક નવી શૃંખલા બનાવીએ. આને કહેવાય ડીએનએ રિકોમ્બાઇનેન્ટ ડીએનએ. તો આવી રીતે રિસ્ટ્રિક્શન ઉત્સેચક જે છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ઉપર આપણને આવી શૃંખલાઓ જે છે એ પેલિડ્રોમ સ્થાને કેન્દ્રથી સહેજ દૂર પરંતુ એકબીજાથી વિરુદ્ધ શૃંખલાઓ ઉપર 2 સરખા નાઇટ્રોજન બેઝની વચ્ચેથી એને કાપે છે. અને એના ફળ સ્વરૂપે છેડા ઉપર એક શૃંખલાનો ભાગ રહી જાય અને આવી બેવડા કુંતલના છેડા ઉપર એક શૃંખલાવાળો ટૂંકો ભાગ છૂટી જાય, એકના ઉપર લાંબો ભાગ છૂટી જાય અને આ ટૂંકા એક શૃંખલામાં લટકતા નાના ભાગને ચીપકુ છેડો કહેવામાં આવે. અને એનું આવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે એના પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે હાઇડ્રોજન જે છે એ બંધ બનાવી શકે છે. એટલે છેડાઓનું આવું ચીપકાપણું એ ઉત્સેચક ડીએનએ લાઇગેઝ જે છે એ લાઇગેઝના કાર્યમાં સહાયતા પ્રદાન કરે છે. લાઇગેઝ ઉત્સેચકનું કામ શું છે? આવા 2 ટુકડાઓને જોડવાનું. એટલે આવા પૂરક છેડાઓ જે કપાયેલા હોય એ પૂરક છેડાના નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે એની સામે ટી આવે અને જીની સામે સી આવે તો એ અને ટીની સામે 2 હાઇડ્રોજન બંધ અને જી અને સીની સામે 3 હાઇડ્રોજન બંધ જે છે એ બને અને બંને ટુકડાઓ જોડાઈ શકે. એટલે લાઇગેઝ ઉત્સેચકનું કામ જોડવાનું જે છે બિલકુલ સરળ થઈ જાય. અહીંયા આગળ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઝ ઉત્સેચક જે છે એ ઉત્સેચકનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએ અણુ બનાવવા માટે કરવામાં આવે છે કે જે વિભિન્ન સ્ત્રોતો અથવા તો આપણે એને જનીનો કહીએ છીએ, વિભિન્ન જનીનો જે છે એ જનીન સંકુલ અથવા તો આપણે એને કહીએ છીએ જીનોમ્સ એમાંથી પ્રાપ્ત કરવામાં અથવા તો પ્રાપ્ત થતા ડીએનએ જે છે એ ભેગા થઈને બનેલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે વાત કરી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયોઝ ઉત્સેચક જે છે 2 પ્રકારના, એક્સો અને એન્ડો. એમાંથી એન્ડોન્યુક્લિયોઝ ઉત્સેચકનું કાર્ય શું છે અને કેવી રીતે એ 2 જુદા જુદા પ્રકારના ડીએનએ અથવા તો વાહક ડીએનએ અને વિદેશી ડીએનએ અથવા તો આપણે પસંદ કરેલો જે ડીએનએ જે છે એ ડીએનએને ચોક્કસ સ્થાનેથી કાપી અને એને લાઇગેજ ઉત્સેચકની મદદથી આપણે જોડી અને નવો પુનઃ ડીએનએ અથવા પુનઃ સંયોજિત ડીએનએ જે છે આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ એની આપણે વાત કરી. તો આ પુનઃ સંયોજિત ડીએનએ આરડીએનએનું ટેકનોલોજીકલ રૂપાંતરણ જે છે એ આપણે ચીપકુ છેડાઓના લીધે આ ડીએનએ લાઇગેજ મદદની એકબીજા સાથે કેવી રીતે જોડવામાં આવે છે એની આપણે એક રેખાકૃતિ જે છે એની આપણે વાત કરીએ. માનો કે આ એક ડીએનએ છે
બેવડી કુંતલમય શૃંખલા ધરાવતો ડીએનએ છે. આને આપણે કહીએ વિદેશી ડીએનએ અથવા તો ફોરેન ડીએનએ અથવા તો બહારનો ડીએનએ. અને બીજો એક ડીએનએ આપણે બનાવીએ કે જે વાહક છે. વાહકનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ પ્લાઝમિડ હોય અને પ્લાઝમિડ જે છે વલય આકારનો હોય, ગોળ આકારનો. તો અહીંયા આગળ આપણે પ્લાઝમિડનો વાહક જે છે એનો ડીએનએ બતાવીએ. તો આ એક શૃંખલા, એની સાથે ગોઠવાયેલી આ જે છે બીજી શૃંખલા. આ રીતે બે શૃંખલા હોય તો આ જે છે એ વાહક છે, એનો ડીએનએ છે, જેને આપણે પ્લાઝમિડના નામથી ઓળખીએ છીએ. જ્યારે આ વિદેશી ડીએનએ છે. હવે આ બંને ઉપર આપણે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેજ ઉત્સેચક જે છે એની મદદથી આપણે જ્યારે ટુકડા કરીએ ત્યારે આમાંથી બે ટુકડાઓ થાય. આ વિદેશી ડીએનએ જે છે એનો ટુકડો થાય એટલે એક આવો ટુકડો અલગ પડી જાય. બરાબર. અહીં આગળ આપણે એને બે ટુકડા સ્વરૂપે બતાવીશું. બરાબર. હવે આમાંથી જે ટુકડો બનશે એ આ રીતે બનશે. અહીંથી છૂટો પડી ગયો. હવે આ બંને છૂટા પડેલા એક આ ટુકડો, બરાબર, અને અહીંથી છૂટો પડેલો એક આ આખા વર્તુળનો ટુકડો, એ બંનેને આપણે લાઇગેજ ઉત્સેચકની મદદથી જોડીએ. તો અહીંયા આગળ આપણે લાઇગેજ ઉત્સેચક વડે, આ લાઇગેજ એ પ્રકારનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, એના વડે આપણે બંનેને જોડીએ એટલે અહીંયા આગળ આપણને એક આવી શૃંખલા જોવા મળે. આ જે છે એનો ટુકડો અહીંયા આવી ગયો. હવે એની સાથે આ ટુકડો જે છે અહીંયા આવીને જોડાઈ ગયો. આ અહીંયા આવ્યો, આ ટુકડો અહીંયા આવ્યો, અને આ જે નવો બન્યો, બરાબર, એને કહેવાય છે પુનઃસંયોજિત ડીએનએ અણુ. હવે આ ડીએનએ અણુ જે છે એને આપણે યજમાન કોષની અંદર દાખલ કરીએ. માનો કે આ એક યજમાન કોષ છે અને આ યજમાન તરીકે આપણે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા જે છે એને લઈએ. હવે ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર આ પુનઃસંયોજિત ડીએનએ જે છે એ ડીએનએને આપણે અહીંયા આગળ દાખલ કરી દઈએ છીએ. તો આ પુનઃસંયોજિત ડીએનએ છે અને આ ઈ કોલાઈ બેક્ટેરિયાનું પોતાનું જનીનદ્રવ્ય રંગસૂત્ર જે છે એની અંદર આવેલું છે. તો આ ઈ કોલાઈનું રંગસૂત્ર છે અથવા તો એનું જનીનદ્રવ્ય છે અને આ જે છે એ આરડીએનએ છે. હવે આરડીએનએ જે છે ઈ કોલાઈના રંગસૂત્ર સાથે ભળી જશે. જો આરડીએનએ સ્વતંત્ર સ્વરૂપે હોય તો એ સ્વયંજનન પામી શકે નહીં, એટલે એને આ ઈ કોલાઈના રંગસૂત્ર સાથે જોડાવવું પડે. અને જ્યારે આ ઈ કોલાઈ બેક્ટેરિયા કોષ વિભાજન પામશે એટલે જ્યારે એનું રંગસૂત્ર સ્વયંજનન પામશે ત્યારે એની સાથે સાથે આ ડીએનએ જે છે પણ સ્વયંજનન પામશે. એટલે એના પરિણામે આપણને એમાંથી ઘણી બધી શૃંખલાઓ નવા સંતતિઓ જે છે એ સંતતિઓ કોષ વિભાજનના કારણે ઉત્પન્ન થયેલી જોવા મળશે. એટલે એમાંથી આવી રીતે બે ઈ કોલાઈ બનશે. હવે આવા જે બે ઈ કોલાઈ જે છે એ બે ઈ કોલાઈની અંદર આ રીતે ડીએનએ જે છે એ પણ અલગ પડેલો હશે. તો આ રિકોમ્બિનેન્ટ ડીએનએ છે અને એની સાથે
રંગસૂત્ર જે છે પણ સ્વયં જનન પામી દ્વિગુણન થઈ અને બે સરખા ભાગની અંદર બે કોષોની અંદર વહેંચાયેલું જોવા મળશે. તો આ બે બને. હવે એમાંથી તમે આ ડીએનએ જે છે એને અલગ કાઢો. આપણી પાસે આ એક જ ડીએનએ હતો, આપણે એની યજમાન કોષની અંદર દાખલ કર્યો અને એની એકની બે નકલ બનાવી. હવે આ બે જે છે એમાંથી પાછા 4 સમવિભાજન થાય, દ્વિગુણન થાય, એટલે એમાંથી બીજા 4 ઈ કોલાઈના કોષો બનશે, એટલે એ પણ બીજા 4 ડીએનએના અણુ મળશે. આમ મલ્ટિપ્લિકેશન જે છે, ગુણન જે છે વધતું જાય. એટલે આગળ આવા 2માંથી 4, 4માંથી 6, 8, 16, 32, 64 એમ ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એના કોષો અથવા તો ઈ કોલાઈની સંખ્યા વધશે. એમ દરેકની અંદર આવો ડીએનએ જે છે આવેલો છે. એટલે આપણને આવી રીતે 2માંથી 4 થાય એટલે 4 ડીએનએ બને, 4ના 8 થાય એટલે 8 ડીએનએ મળે, રિકોમ્બિનેન્ટ ડીએનએ. 16 થાય એટલે એમાંથી 16 રિકોમ્બિનેન્ટ ડીએનએ બને, 32 થાય એટલે એમાંથી 32, એમ 64 આગળ દ્વિગુણન છે થતું જ જાય. અને મોટી સંખ્યામાં આપણને આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયર ઉત્સેચકના આરડીએનએ જે છે આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ આપણે આ આકૃતિની અંદર જે મેં આકૃતિ દોરી એ જ આકૃતિ અહીંયા ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે, આપણે એને બરાબર સમજી લઈએ ફરીવાર. તો આ છે વિદેશી ડીએનએનો ટુકડો, આ જે છે વાહક ડીએનએનો પ્લાઝમિડ છે જે ગોળાકાર છે. હવે એના ઉપર આપણે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દઈ આ વિદેશી ડીએનએ અને આ વાહકનો ડીએનએ જે છે એને આપણે જ્યારે અસર કરીશું ત્યારે ચોક્કસ સ્થાનેથી એને કાપશે. એટલે એમાંથી આવો એક ટુકડો બન્યો વિદેશી ડીએનએમાંથી, વાહકમાંથી આવો એક ટુકડો બન્યો. હવે લાઇગેજ ઉત્સેચક જે છે એ આ વિદેશી ડીએનએનો ટુકડો અને પ્લાઝમિડનો ટુકડો છે બંનેને જોડે છે. એટલે એમાંથી એક નવો ડીએનએ બન્યો જેને કહેવાય છે પુનઃસંયોજિત ડીએનએ. હવે આ ડીએનએને આપણે ઈ કોલાઈ નામના બેક્ટેરિયા જે ક્લોનિંગ યજમાન છે એની અંદર આપણે રૂપાંતરણ દ્વારા દાખલ કરીએ, એટલે એના પરિણામે એની અંદર આ રીતે ડીએનએ અને એનું રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય. અને એ જનીન દ્રવ્ય આ ઈ કોલાઈ બેક્ટેરિયા જ્યારે કોષ વિભાજન પામે ત્યારે એનું જનીન દ્રવ્ય જે છે એ સ્વયંજનન પામે, એટલે એની સાથે સાથે આ ડીએનએ પણ સ્વયંજનન પામે. અને ત્યાર પછી એક ઈ કોલાઈમાંથી કોષ વિભાજનના અંતે 2 ઈ કોલાઈ બને. તે બંને ઈ કોલાઈની અંદર આવો રિકોમ્બિનેન્ટ ડીએનએ જે છે આપણને આવેલો જોવા મળે. આ 2નું 4માં થાય એટલે અહીંથી 4 ને અહીંથી 4, બરાબર. તો આના 2 થાય, આના 2 થાય એટલે 4 બન્યા. એ 4 જે છે એના 8 બને, 16 બને. એમાં આપણને મોટી સંખ્યાની અંદર પુનઃસંયોજિત ડીએનએ અથવા આરડીએનએ જે છે આપણને પ્રાપ્ત થાય છે. આ જે આકૃતિ આપણે બાજુના પેજ ઉપર જોઈ હતી એવી જ આકૃતિ આપણે અહીંયા બતાવી રેખાંકિત સ્વરૂપે, અને એને હોસ્ટ સેલની અંદર દાખલ કરી અને મોટી સંખ્યામાં આપણે એની ક્લોનિંગ કરી નકલો જે છે આપણે નકલો આ રીતે મેળવી શકીએ છીએ. તો આ છે ડીએનએ ટેકનોલોજીનું એક ઉપકરણ, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે આ બેક્ટેરિયાની અંદર રહેલો જે ડીએનએ છે ડીએનએ આપણે અલગ કરવો છે. એ અલગ કેવી રીતે કરવાનું એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું.